કેન્દ્ર સરકારે અરવલ્લી ક્ષેત્રમાં નવા ખાણકામ પર પ્રતિબંધ મૂક્યા બાદ અરવલ્લી બચાવ યાત્રાના સંયોજક નિર્મલ ચૌધરીએ આ યાત્રા મુલતવી રાખી છે. તેમણે આ નિર્ણયને લોકોનો વિજય ગણાવ્યો હતો. આ નિર્ણય બાદ નિર્મલ ચૌધરી પોતાના સમર્થકો સાથે અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે માતાજીના દર્શન કર્યા અને ભટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. તો મંદિરના ચાચર ચોકમાં તેમણે ભૂલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અરવલ્લીને બચાવવા માટે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તો અરવલ્લી બચાવ યાત્રા બુધવારે માઉન્ટ આબુથી શરૂ થઈ હતી. તો યાત્રા શરૂ થયાના એક દિવસ બાદ જ કેન્દ્ર સરકારે અરવલ્લીને નુકસાન નહીં પહોંચાડવા અને નવા ખાણકામ પર પ્રતિબંધ મૂકવાનું નિવેદન બહાર પાડ્યું હતું. તો યુવા નેતા નિર્મલ ચૌધરીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને લોકોના સંઘર્ષનો વિજય ગણાવ્યો હતો અને યાત્રામાં ભાગ લેનારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અને તેમણે ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં ફરીથી અરવલ્લી પ્રદેશને નુકસાન પહોંચાડવાનો કોઈ પ્રયાસ થશે તો અરવલ્લી બચાવ સમિતિ આંદોલન ફરી શરૂ કરાશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.